જય સ્વામિનારાયણ. આ પદની દિવ્યતા આખાએ આપણી ભગવત ઉપાસનાની જે પરંપરા છે આવા દિવ્ય કીર્તન રચાયા એક વંદુ સહજાનંદ પદની ડેટ અને તિથિ સિવાય આપણને કોઈ કીર્તન ઇતર ધર્મોના પણ આપણને કોઈ ડેટ કે તારીખ મળતી નથી. આ પદની આપણી પાસે તારીખ અને તિથિ છે. રામ ઉપાસી ભક્તોને કીર્તનો છે, વૈષ્ણવમાં કીર્તનધારા છે, સુર તુલસી મીરા ઘણા એ પદો રચ્યા છે, ગવાય છે, પ્રગટ ભાવે ગવાતા હોય ના નથી. આપણા સંપ્રદાયમાં પણ અનેક પદો છે. પ્રેમાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, એ બધાને પ્રેમાનંદ સ્વામીને ખુદના અનેક પદો છે. તો આ તિથિએ જ આ પદ એવું તો એક જ દિવ્ય પદ છે. બીજી દિવ્યતા એ છે કે રચયિતા એ જ ગાયક અને જેના માટે ગવાય છે ધ્યેય મૂર્તિ પણ સાક્ષાત સામે બેઠા છે. એ બીજી વિશિષ્ટતા છે કે જેને સંભળાવવું છે એ સામે જ ઊભા છે. ત્રીજી વિશિષ્ટતા એમ કહી શકાય કે કીર્તનો ઘણા પ્રેમાનંદ સ્વામી ગાયા છે, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, એ બધા સંતોએ ગાયા હશે. શ્રીજી મહારાજ પ્રત્યક્ષ સામે જ સાક્ષાત. પણ જે પદોને સાંભળીને મહારાજે ગણાને ટોપી મસ્તક ઉપર પ્રસાદીની આપી છે, પુષ્પના હાર પહેરાવ્યા છે, બધાની ડગલીઓ આપી છે, વસ્ત્રો આપ્યા છે, પણ આ એક જ અહીંયા એવો ભાવ છે, મહારાજને એમ થાય છે કે જાણે ઊભો થઈ અને આ સાધુને દંડવત કરવા માંડું. આ એક અતિશય દિવ્યતા છે. આટલા બધા એમ ભાવ વિભોર થઈ છે. અને એ એટલા માટે નથી કે પોતાનું જ વર્ણન કર્યું છે એટલે ખુશ થઈ જાય છે. આ ખરેખર જે હમણાં બધા બોલ્યા એમ જ કે આ બધા સર્વશાસ્ત્રનો સાર જ છે. એ સાર્યા પદ નથી પણ ભગવાનની મૂર્તિ સાર છે. એટલે આપણે રામકૃષ્ણ ગોવિંદ બોલીએ છીએ, એમાં છેલ્લે આવે છે આનંદ કંદ જય આનંદ કંદ. સર્વ સુખનું કંદ એટલે મૂળ એ ભગવાન છે. સર્વ સાધનાનું મૂળ પણ ભગવાન છે. પણ એ વસ્તુ સમજતા સત્સંગમાં પણ અનેક જન્મો નીકળી જાય છે. વાત જેટલી કહેવી સરળ છે એટલી સમજવી સરળ નથી. જેને એ સમજાઈ જાય કે આ મૂર્તિ સિવાય બધું ઝેર છે, ત્યારે એને સંસારમાં એવું કયું પદાર્થ છે કે જેને ભાવે, અને ભાવે છે ત્યાં સુધી ઝેર નથી થયું. એટલે અતિ અદ્ભુત છે.